કે ભાઈ જેટલું પ્લેયર્સ ભણી આપણે વળીએ કે ભાઈ એમને શૂઝની જરૂર હોય, એમને કપડાની જરૂર હોય, જેને ઓળખે જેને કદાચ બેટની જરૂર હોય તો ગરીબ ઘરના છોકરા હોય, કેમ કે એ પોઝિશનમાંથી હું આ જગ્યાએ પહોંચ્યો છું એટલે મને ખબર છે કે એની વેલ્યુ શું હોય છે. એટલે એ વેલ્યુ આપણે છોકરાને આપવાની છે કે જે મોસ્ટ ટેલેન્ટેડ છોકરાઓ છે એ બહાર આવે. ટેલેન્ટ તો બહુ છે બોસ, કે નાના જિલ્લામાંથી આટલા બધા પ્લેયરો રહીમાં જ, 2 ઇન્ટરનેશનલ રહીમાં જ, 3 IPL રહીમાં જ, તો તમે મને બીજા મોટા જિલ્લા બતાવો કે એ લોકોએ શું કર્યું છે. એટલે કોઈ વસ્તુ એક વિચારવા જેવી છે, નેગેટિવ લેવાનું નથી. આ તમારા બધા ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ પર તમે લોકો 25,000ની ટ્રોફી ડકે ગમે જેને સ્ટેજ આપી દો છો, એને હું માનતો નથી. બીકોઝ તમારે જે છોકરાઓ ત્યાં આગળ રમે છે, એ સ્ટેજ પર બેઠેલો માણસ સ્પીચ આપે નહીં તો એમનું ભવિષ્ય બદલાય. એ તમે હું કહું કે કલેક્ટરને બોલાવો, મામલતદારને બોલાવો, તમારા ગામના ભણેલા વ્યક્તિને બોલાવો, કોઈ સ્પોર્ટ્સવાળાને બોલાવો કે જેથી એ 2 શબ્દ કહે તો તમને બી તમારી ભૂલ ખબર પડે, છોકરાઓને મોટિવેટ થાય, છોકરો ભણવામાં ધ્યાન આપે, છોકરો એજ્યુકેશન ભણે અને એ ક્રિકેટર બને. બીકોઝ આપણે બીજો સ્પોર્ટ્સ કોઈ રમતા નથી. બીજા સ્પોર્ટ્સમાં જવું હોય તો એ બધા જ દરવાજા ખુલ્લા છે, પણ તમે જે સ્ટેજ હોંપી દો 25,000ની ટ્રોફી ડકે, એને એટલીસ્ટ તમે જે બોલવાવાળો વ્યક્તિને તો લાવો કે તમને ત્યાં આગળ 15 મિનિટ સારું બોલીને આપે. તમે એ છોકરાઓને મોટિવેટ કરવા માટે આપણે ટુર્નામેન્ટ ચલાવીએ છીએ. આમાંથી એક ઓનર એવું કહે છે કે હું પૈસા કમાવું છું, ગ્રાઉન્ડથી લાવો, અમે આવી જાઉં છું. કોઈ એક વ્યક્તિ નથી કમાતો. તમે તમારા 10 વીંગા બગાડ્યા છે, તમારો સમય બગાડો છો, તમે પૈસા બગાડો છો, અને આ કેટલા લોકો તો રમવા આવે છે, ત્યાર પછી ફાઇનલ રમાય, ફાઇનલની અંદર પબ્લિક હોય તો એમને મોટિવેટ કરવા માટે તો કોઈ લાવો. 25,000ની ટ્રોફી લઈને તમે તો આખું સ્ટેજ સોંપી દીધું, એના 8 મોણો તો લઈને આવે તો તમે સ્ટેજને તમે શું કા બનાવ્યું, શું કરો? એ 25,000ની ટ્રોફી નાખે બનાવ્યું. કોણ એક વ્યક્તિ અહીંયા આગળ એવો છે કે 25,000 ગજામથી નથી કાઢી શકતો? તો એટલીસ્ટ તમે એ લોકોને મોટિવેટ તો કરો, છોકરાઓને ટ્રોફીઓ આપો, એની જગ્યાએ કિટ બેગ મૂકો, એક બેટ મૂકો, 2 પેર શૂઝ આપો, 5 પેર કપડાં આપો. ટ્રોફીને શું કરશે એ લોકો? કબાટને હીચી દે, એને શું કરવાનું? એક વિનિંગ રનર આપો. બાકીના જે છે એની અંદર તમે એટલીસ્ટ એ લોકોને રમવાની વસ્તુઓ આપો. કે ઘણા છોકરા છે કે જે રમવા માટે તૈયાર છે પણ વસ્તુ નથી. હું મારી જ ફોટોની વાત કરું તો મારી જ પાસે કોઈ દિવસ શૂઝ ના હતા ને મેં આ જોડીને શૂઝ નથી ખરીદ્યા. પણ એક લેવલ પર ગયા પછી તમારી પાસે બધી વસ્તુ ફ્રી આવે તો એવું તો પબ્લિકે જ પ્રોવાઈડ કરવું પડશે. મારી રેલવેની પાસ બી મારા ભાઈબંધ કરાવતા હતા, 162 રૂપિયાની આવતી હતી, 162 રૂપિયા મારી પાસે ના હતા. પણ તમારે એ વસ્તુનો હાથ તો પકડવો પડશે ને. એ ભાઈબંધોએ મને 162 ના દીધા તો હું બરોડા જવાનો ના હતો. 400 રૂપિયાના શૂઝ મને એક વ્યક્તિએ ના લાવી દીધા તો હું જવાનો ના હતો. તો આજે એ જે બધું છે એ સોસાયટીને પાછું આપવું પડશે ને આપણે.